આજના તાજા અને મુખ્ય સમાચાર. વડોદરામાં બે ચકચારી ઘટના. એક સગીરાએ જીવ ગુમાવ્યો, એક સગીરાએ આધેડનો જીવ લીધો. જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કપડાં સૂકવતી ત્રીજા માળેથી પટકતા સગીરાનું મોત થયું હતું. વડોદરા શહેરમાંથી બે અલગ અલગ હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. એક તરફ બહુમાળી ઇમારતમાં થયેલી નાની બેદરકારી એક માસૂમ દીકરી માટે કાળ બની, તો બીજી તરફ આધેડની હત્યા કરવાના આરોપી સગીરને પોલીસે 1 વર્ષ બાદ ઝડપી પાડી આ હત્યા કેસ ઉકેલી કાઢ્યો છે. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રહેણાંક વિસ્તારમાં સાલુ યાદવ નામની માસૂમ સગીરાનું ત્રીજા માળની બાલ્કનીથી પટકાવવાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ સાલુ પોતાના ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે એક ટેબલ પર ચડી હતી. ઊંચી દોરી પર કપડાં સૂકવતી વખતે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે સીધી નીચે પાકા રોડ પર પટકાઈ ગઈ હતી. ઊંચાઈ પરથી પટકાવવાને કારણે ગંભીર ઇજા થવાથી સગીરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોતાના વહાલસોઈ દીકરીની આ દશા જોઈને આઘાતમાં સરી પડેલા માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જવાહરનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક ચોંકાવનારી ઘટનામાં માંજલપુર અલવાનાકામ જીઆઈડીસી વિસ્તારમાં ગત વર્ષે એપ્રિલ મહિનામાં થયેલી 40 વર્ષીય વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો છે. એસીપી પ્રણવ કટારિયાના જણાવ્યા અનુસાર 6 એપ્રિલ 2025ના રોજ મૃતક સૌજનસિંહ જાનોદ સાથે એક સગીરે મોબાઈલ ચોરીનો આક્ષેપ કરી ઉગ્ર ઝઘડો કર્યો હતો. જોકે આ દરમિયાન સગીરે લોખંડના પાઇપથી મૃતકના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બંને પક્ષ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પ્રાથમિક સમાધાન થયું અને સગીરે દવાના ખર્ચે પેટે 1500 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. જોકે સૌજનસિંહ નશાની હાલતમાં હોવાથી માંજલપુર પોલીસ સ્ટેશને તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સ્ટેશનની છૂટ્યા બાદ સૌજનસિંહ પોતાના વતન પાલનપુર ગયા, જ્યાં અચાનક તબિયત બગડતા તેમને પાલનપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં 10 એપ્રિલ 2025ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ઈજા અને મગજના હેમરેજ થવાથી મોત થયાનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટના આધારે મૃતકના પત્ની સુધાબેનની ફરિયાદ પરથી માંજલપુર પોલીસ સ્ટેશને ટેકનિકલ સર્વેલન્સ અને એફએસએલ પુરાવાના આધારે તપાસ કરી 1 વર્ષ બાદ સગીર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.